આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા હોઈએ છીએ, બરાબર? અને અચાનક જ કોઈકની મેરેજ એનિવર્સરીની પોસ્ટ સામે આવી જાય. હા, રોજનું થઈ ગયું છે આ તો. બિલકુલ. અને એ પોસ્ટમાં પેલો મોટો 500 શબ્દોનો નિબંધ લખેલો હોય. મતલબ, મારો જીવનસાથી જ મારી આખી દુનિયા છે, અથવા મારા શ્વાસ તારાથી ચાલે છે, અને સાથે એકદમ રોમેન્ટિક ફોટોનું આખું આલ્બમ હોય. એક્ઝેક્ટલી. અને એ જોઈને લોકોને એમ જ લાગે કે અરે વાહ, આ પૃથ્વી પરનું સૌથી પરફેક્ટ કપલ છે. હા, પણ વાસ્તવિકતા કેટલીક વાર સાવ અલગ હોય છે. એટલે કલ્પના કરો કે એક એવી ફિલ્મનું ટ્રેલર આવ્યું હોય જેમાં જબરદસ્ત એક્શન હોય, રોમાન્સ હોય, સુંદર લોકેશન્સ હોય. હા, એકદમ આકર્ષક ટ્રેલર. સાચી વાત. અને આપણે ખૂબ ઉત્સાહિત થઈને થિયેટરમાં જઈએ, પણ અંદર જઈને આખી 3 કલાકની ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે કે ફિલ્મમાં તો કશું જ નથી. હા, વાર્તા સાવ ભંગાર હોય. હા, મતલબ અંદર ખાને આખી ફિલ્મ એકદમ ફ્લોપ નીકળે. બસ પેલા બહારથી આકર્ષક લાગતા 2 મિનિટના ટ્રેલર સિવાય કંઈ નહોતું. તો આજના આપણા ડીપ ડાઇવ સેશનમાં આપણે અલ્પા શાહ અને અલ્પેશ શાહ દ્વારા લખાયેલા એક અત્યંત રસપ્રદ લેખ પર ચર્ચા કરવાના છીએ. ચોક્કસ. અને આ લેખ ખરેખર આંખ ઉગાડનારો છે. એકદમ. આ લેખમાં દાંપત્ય જીવનના તાણાવાણા અને સોશિયલ મીડિયા પર દેખાતા આ પરફેક્ટ જીવન પાછળની અસલી વાસ્તવિકતાનું બહુ સરસ વિશ્લેષણ છે. આપણો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે શું આજના સમયમાં લોકો ખરેખર ખુશ છે, કે પછી માત્ર ડિજિટલ પડદા પાછળ ખુશ દેખાવાનો એક થકવી નાખનારો પ્રયાસ કરી રહ્યા છે. બસ એ જ મુદ્દો છે. તો આ ટ્રેલર અને આખી ફિલ્મ વચ્ચેનો જે તફાવત છે એના પર તમે શું કહેશો? જુઓ, આ જે તફાવત છે ને તે આજના સંબંધોમાં બહુ મોટા પાયે જોવા મળે છે. અલ્પા શાહ અને અલ્પેશ શાહનો આ લેખ સીધો જ એ મુદ્દા પર ઘા કરે છે કે લોકો વાસ્તવિકતા અને આ ડિજિટલ દુનિયાના આભાસ વચ્ચે કેવી રીતે ફસાઈ ગયા છે. રાઈટ. અને આ કોઈ એકાદ બે કપલની વાત નથી રહી. આ આખી એક સામાજિક માનસિકતા બની ગઈ છે. લોકો સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે તેઓ પોતાના જ ઘરની વાસ્તવિકતાનો સામનો કરવાથી ડરવા લાગ્યા છે. એટલે ઘરમાં કંઈક અલગ જ વાતાવરણ હોય છે. હા, બિલકુલ. લેખમાં બહુ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું છે કે જે કપલ્સના ફોટા નીચે દુનિયા પરફેક્ટ કપલ કે મેડ ફોર ઈચ અધર જેવી કોમેન્ટ્સ કરે છે ને, એ જ કપલ્સ જ્યારે ઘરની 4 દિવાલો વચ્ચે હોય ત્યારે તેમની વચ્ચે એક ભયંકર સન્નાટો હોય છે. બાપરે, ભયંકર સન્નાટો. હા, મતલબ શાંતિથી 5 મિનિટ સામસામે બેસીને વાત કરવી પણ તેમને અશક્ય લાગતી હોય છે. અંદર ખાને નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય, એકબીજા પ્રત્યે સખત અણગમો હોય. એટલે બંને જણા એક જ સોફા પર બેઠા હોય તો પણ બંનેની નજર પોતપોતાના સ્માર્ટફોનની સ્ક્રીન પર જ ચોંટેલી હોય. એક જ રૂમમાં હોવા છતાં બંને વચ્ચે જાણે હજારો કિલોમીટરનું અંતર હોય છે. પણ અહીં એક સીધી દલીલ એ પણ થઈ શકે ને કે લોકો પોતાના જીવનની નકારાત્મક વાતો શા માટે જાહેરમાં મૂકે? એ સવાલ થાય, સ્વાભાવિક છે. મતલબ દરેકના ઘરમાં ઝઘડા તો થતા જ હોય છે. તો શું એવું ન બની શકે કે લોકો માત્ર પોતાના જીવનની સકારાત્મક એટલે કે જે પોઝિટિવ ક્ષણો છે એને જ હાઇલાઇટ કરવા માંગતા હોય? હા, પણ સારી યાદો શેર કરવી એ તો એક નિર્દોષ પ્રવૃત્તિ છે. એમાં ખોટું શું છે? અને શા માટે કોઈ મોટા ઘા પર મેકઅપ લગાવવા સાથે સરખાવવામાં આવે છે? જુઓ, કારણ કે અહીં વાત માત્ર સકારાત્મક અભિગમની નથી, પણ મદદની કામ કરવાની એક ચોક્કસ પદ્ધતિની છે. જ્યારે 2 વ્યક્તિ વચ્ચેનો સંબંધ સાચા અર્થમાં મજબૂત હોય અને તેરો કોઈ ખુશીની ક્ષણ શેર કરે તો તે સકારાત્મકતા છે. બરાબર. પણ લેખકો અહીં જે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે તેમાં સંબંધ અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યો છે. આંતરિક ખાલીપો એટલો મોટો છે કે તેનો સામનો કરવો એ માનસિક રીતે બહુ પીડાદાયક છે. એટલે પ્રોબ્લેમ સોલ્વ કરવા અઘરા પડે છે. એકદમ સાચું. જ્યારે ઘરમાં વાતચીત જ બંધ હોય ત્યારે એકબીજા સાથે બેસીને પ્રોબ્લેમ સોલ્વ કરવા, પોતાના અહંકારને બાજુ પર મૂકીને માફી માંગવી કે ભૂલો સ્વીકારવી, આ બધું બહુ જ કઠિન કામ છે. હા, એ તો છે. મહેનત માગે એવું કામ છે. અને આપણું મગજ હંમેશા સરળ રસ્તો શોધે છે. જ્યારે કોઈ વ્યક્તિ આવો બનાવટી પ્રેમાળ ફોટો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે ત્યારે તરત જ લાઇક્સ અને લવ રિએક્ટ્સ મળવાનું શરૂ થાય છે. એટલે પેલા નોટિફિકેશન્સ? હા, અને આ નોટિફિકેશન્સથી મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે જે ઇન્સ્ટન્ટ ખુશી અને સંતોષનો અહેસાસ કરાવે છે. એટલે કે તેઓ દુનિયાને બતાવવા કરતાં પોતાને જ સારું ફીલ કરાવવા માટે આ કરી રહ્યા છે. 100%. આ એક ડિજિટલ ડોપામાઇન લૂપ છે.
ફોટા પણ આવતી વાહવાહી વાંચીને મગજ થોડી ક્ષણો માટે એવો આભાસ ઉભો કરે છે કે જુઓ, દુનિયા કહે છે કે આપણે બેસ્ટ કપલ છીએ, મતલબ કે બધું બરાબર જ છે. આ તો જાણે પોતાને જ છેતરવાની વાત થઈ. બિલકુલ. આ પેલા મેકઅપવાળા ઉદાહરણ જેવું છે. જો શરીરમાં કોઈ ઊંડો ઘા પડ્યો હોય તો તેને સાફ કરીને ટાંકા લેવા પડે. એ પ્રક્રિયા બહુ દુખાવો આપે તેવી હોય છે. રાઈટ. તેના બદલે લોકોએ ઘા પર ફાઉન્ડેશન અને મેકઅપ લગાવીને તેને છુપાવી દે છે. બહારથી ચામડી સુંદર દેખાય છે, પણ અંદર સડો વધતો જાય છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવાથી જે ક્ષણિક આનંદ મળે છે તે આ આંતરિક એકલતાને ભૂલવાની એક પેઇનકિલર દવા બની ગઈ છે. ખરેખર આ બહુ ડરાવણું છે. એટલે કે મૂળ સમસ્યાથી ભાગવા માટે એક આખી ખોટી જિંદગી ઊભી કરવામાં આવે છે. હા, લોકો પોતાના જ તૂટેલા સંબંધની પીડામાંથી ભાગવા માટે આ આભાસી દુનિયાનો સહારો લે છે. તો પછી અહીંથી એક બીજો બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો સંબંધ અંદરથી આટલો બધો ખોખલો જ છે, જો ઘરમાં માત્ર એકલતા, અણગમો અને મનદુખ છે, તો પછી લોકો આ સંબંધમાં શા માટે રહે છે? એ જ સૌથી મોટો કોયડો છે. અને આ દેખાડો શા માટે આખી જિંદગી ચાલુ રાખે છે? લેખમાં આ બાબતે કેટલાક બહુ જ આશ્ચર્યજનક કારણો આપ્યા છે, ખબર છે? હા, અલ્પા શાહે અને અલ્પેશ શાહે આ બહુ ઝીણવટથી સમજાવ્યું છે. કિસ્સાઓમાં તો વ્યક્તિને વર્ષો સુધી એ ખ્યાલ જ નથી હોતો કે તે માત્ર દેખાડો કરી રહી છે. હા, એ સાવ અજાણ હોય છે. હા, અને કેટલાક લોકો એ માનસિકતા હેઠળ જીવે છે કે આખી દુનિયા આવું જ કરે છે, એટલે આપણે પણ આ જ રીતે જીવવાનું હોય. અને અમુક તો વળી પોતાના પાર્ટનરને શંકા ન જાય અને પોતે સંબંધમાં પૂરેપૂરા વફાદાર છે તેવું સાબિત કરવા માટે જ આવા ફોટા મૂકતા હોય છે. જુઓ, આ બાબતો માનવ સ્વભાવની ભયાનક અસુરક્ષા છતી કરે છે. સમાજ શું કહેશે એનો ડર એ કોઈ નાની બાબત નથી. સાચી વાત. નાનપણથી જ આપણા મગજમાં એવું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે કે સામાજિક સ્વીકૃતિ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. જો સંબંધ તોડીએ તો લોકો જજ કરશે, નિષ્ફળ ગણી લેશે. હા, એ ડર તો હોય જ છે. બિલકુલ. આ ડર વ્યક્તિને અંદરથી લકવાગ્રસ્ત કરી દે છે. એટલે વ્યક્તિ પોતાની ખુશીઓનો કંટ્રોલ સંપૂર્ણપણે સમાજના હાથમાં આપી દે છે. એટલે પેલી ઘેટાશાહી માનસિકતા. હા, બધા કરે છે એટલે આપણે પણ કરવું પડે. આ એક પ્રકારની ઘેટાશાહી માનસિકતા જ છે. વિચારવાની તસ્દી જ લેવી નથી કોઈને. અને પેલી વફાદારી સાબિત કરવાની વાતનું શું? જે વફાદારી સાબિત કરવાની વાત છે તે સીધું જ દર્શાવે છે કે સંબંધમાં પાયાનો વિશ્વાસ જ રહ્યો નથી. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે પારદર્શિતા ન હોય ત્યારે તેમને પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે પબ્લિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડે છે. આ તો એવી વાત થઈ ગઈ કે કોઈ મકાનનો પાયો જમીનમાંથી સાવ નબળો પડી ગયો હોય. હા, બહુ સરસ ઉદાહરણ છે આ. અંદરથી દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હોય, વરસાદમાં છતમાંથી પાણી ટપકતું હોય, પણ પડોશીઓને મકાન બહુ આલીશાન દેખાય એટલા માટે મકાન માલિક તેના પર દર વર્ષે નવો અને મોંઘો કલર લગાવતો રહે. હા, બહારથી એકદમ ચકાચક. અંદર રહેતા લોકો ભયના ઓથાર નીચે જીવતા હોય કે ક્યારે છત માથા પર પડશે, પણ બહારવાળા લોકો ત્યાંથી પસાર થાય એટલે એમ જ કે વાહ, શું મકાન છે. પાયો રિપેર કરવાની કોઈ મહેનત જ નથી કરતું. આ મકાનના કલરવાળી એનાલોજી બહુ જ સચોટ રીતે આખી માનસિકતાને સમજાવે છે. આધુનિક સમયમાં લોકો પોતાનું જીવન કેવું દેખાય છે તે બતાવવાની હોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાનું જીવન ખરેખર જીવવાનું જ ભૂલી ગયા છે. રાઈટ. દિવાલોની તિરાડો પૂરવા માટે બહુ ધીરજ, મહેનત અને કમિટમેન્ટ જોઈએ. એન્જિનિયરને બોલાવવો પડે, જૂનું પ્લાસ્ટર તોડવું પડે. સંબંધોમાં પણ આવું જ છે. હા, જૂની કડવાશ દૂર કરવી અઘરી છે. ચોક્કસ. ભૂલો સ્વીકારવી પડે. લાંબી અને અઘરી ચર્ચાઓ કરવી પડે. લોકો આ પીડામાંથી પસાર થવા નથી માંગતા. એટલે તેઓ બહાર કલર કરવાનો સહેલો રસ્તો પસંદ કરે છે. તેઓ એવી આશામાં જીવે છે કે જો બહારથી બધું સુંદર દેખાશે તો કદાચ અંદરની તિરાડો પોતાની મેળે જ ગાયબ થઈ જશે. પણ એવું થતું નથી. ના, જરાય નહીં. વાસ્તવમાં આ માનસિક ખાલીપો અંદરથી વ્યક્તિને કોરી ખાતો હોય છે. હવે મને અહીં જરા કન્ફ્યુઝન થાય છે. જો કોઈ વ્યક્તિને સમાજમાં પોતાનો સંબંધ પરફેક્ટ બતાવવાની આટલી બધી જબરદસ્ત પડી હોય અને એના માટે તે આટલો બધો દેખાડો કરતો હોય તો પછી લેખમાં જે આગળનો મુદ્દો છે તે બહુ વિરોધાભાસી લાગે છે. કયો મુદ્દો? લેખકોએ લખ્યું છે કે આ જ લોકો જે પબ્લિક પોસ્ટમાં પોતાના પાર્ટનર માટે મારો પ્રેમ, મારી જિંદગી જેવા મહાન શબ્દો લખે છે એ જ વ્યક્તિઓ છુપી રીતે મેસેન્જર કે અન્ય ચેટિંગ એપ્સ પર સાવ અજાણી વ્યક્તિઓ સાથે હાય, હેલો કરીને રોમાન્ટિક વાતો કરવાના પ્રયત્નો કરે છે.
હા, આ બહુ જ સામાન્ય થઈ ગયું છે. મારો સવાલ એ છે કે જો તેમને સમાજની એટલી બધી બીક છે તો પછી તેઓ અજાણ્યા લોકો સાથે આવું જોખમ શા માટે લે છે? આ તો પોતાની જ ઇમેજ ખરાબ કરવાનું રિસ્ક થયું ને. આટલા બેવડા ધોરણો કેમ? આ સૌથી ઊંડો મનોવૈજ્ઞાનિક પેરેડોક્સ છે. આ બેવડા ધોરણો પાછળ બહુ ચોક્કસ માનસિક પ્રક્રિયા કામ કરે છે, જેને આપણે સાદી ભાષામાં અહંકારનો બચાવ કહીએ છીએ. અહંકારનું બચાવ એટલે કેવી રીતે? આપણે આગળ જોયું તેમ પોતાના જ ઘરનો ખાલીપો વ્યક્તિને પીડા આપે છે. હવે આ પીડાને મિટાવવા માટે તેને કોઈના પ્રેમ, ધ્યાન અને વેલિડેશનની જરૂર છે. પોતાના પાર્ટનર સાથે તો ડીપ કનેક્શન તૂટી ગયું છે, એટલે ત્યાંથી આ જરૂરિયાત પૂરી થતી નથી. હા, ઘરમાં તો સન્નાટો છે. બરાબર. હવે અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કરવામાં એક મોટો ફાયદો છે. ત્યાં કોઈ જવાબદારી નથી, ભૂતકાળનો કોઈ સામાન એટલે કે બેગેજ નથી. જ્યારે વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્લોટ કરે છે ત્યારે તેને માત્ર સારી વાતો જ કરવાની હોય છે. ઓહ, એટલે કોઈ જજમેન્ટ ન મળે. બિલકુલ. ત્યાં તેને કોઈ જજ કરતું નથી. તે વ્યક્તિ પોતાની જાતને એક આદર્શ પાર્ટનર તરીકે પ્રોજેક્ટ કરી શકે છે, જે વાસ્તવિક જીવનમાં તે બની શકી નથી. આ એક પ્રકારનો માનસિક આશરો છે, જ્યાં તે પોતાની નિષ્ફળતાઓથી ભાગીને એક નવી જ દુનિયામાં થોડો સમય જીવી શકે છે. એટલે કે પોતાના અસલી સંબંધમાં જે મહેનત કરવાની છે એનાથી બચવા માટે આ એક શોર્ટકટ છે. પણ લેખમાં એક બીજી બહુ જ રસપ્રદ અને કડવી વાત છે. હા, પેલી નિંદાવાળી વાત. હા, લેખકો નોંધે છે કે જ્યારે આવા બેવડા ધોરણોવાળા લોકો જેઓ અંદરથી ખાલી છે પણ બહાર દેખાડો કરે છે અને છુપી રીતે બીજા લોકોમાં આશરો શોધે છે, તેઓ જ્યારે કોઈ અન્ય બે વ્યક્તિઓને સાચી લાગણીથી જોડાયેલા જુએ ત્યારે તેમની સખત નિંદા કરે છે. હા, એ લોકો બહુ જજમેન્ટલ થઈ જાય છે. તેઓ એવી વાતો કરે છે કે અરે રે, હવે તો કલયુગ આવી ગયો છે, આજકાલની પ્રજા સાવ બગડી ગઈ છે, આ શું છે, પોતે ખોટું કરી રહ્યા છે અને પાછા પારકા સંબંધને જજ કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ વર્તનને પ્રોજેક્શન અને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે. આપણું મગજ પોતાના અપરાધ ભાવ એટલે કે ગિલ્ટનો સામનો કરવા માટે એક બહુ જ જટિલ રમત રમે છે. મગજની રમત. અંદર ખાને તે વ્યક્તિ બહુ સારી રીતે જાણે છે કે તે પોતે જ પોતાના સંબંધમાં બેઈમાની કરી રહી છે, તે પોતે જ ઢોંગી છે. પણ અરીસામાં જોઈને પોતાની જાતને એ કહેવું કે હું એક ખરાબ અને દંભી વ્યક્તિ છું એ બહુ અઘરું છે. આપણો અહંકાર આ સત્ય સ્વીકારી શકતો નથી. રાઈટ. કોઈ પોતાને ખરાબ કહેવા માંગતું નથી. મળે છે કે અરે, હું એકલો ખરાબ નથી, આખી દુનિયા ખરાબ છે. વાહ, આ તો બહુ ડેન્જર લેવલનું સેલ્ફ ડિલ્યુઝન છે. એકદમ. અન્યોને નૈતિકતાના પાઠ ભણાવવા એ ખરેખર તો પોતાની નબળાઈઓ પર પડદો પાડવાની એક રીત છે. તે વાસ્તવિકતાથી અને પોતાની જાતથી ડરે છે, એટલે બીજાની નિંદા કરીને પોતાને ઊંચા બતાવવાનો આ એક ભયંકર માનસિક વ્યાયામ છે. આખી માનસિક રમત સાંભળીને તો એવું લાગે કે આપણે સૌ જાણે કોઈ એક મોટા બ્રહ્મમાં જીવી રહ્યા છીએ. તો પછી અહીંથી એ વિચાર આવે કે સાચો સંબંધ કોને કહેવાય? હા, એ સમજવું બહુ જરૂરી છે. શું સોશિયલ મીડિયા પર દેખાતા બધા જ કપલ્સ માત્ર ને માત્ર ખોટું જ બોલે છે અને જે કપલ્સ ખરેખર એકબીજા સાથે ખુશ છે તેમનું શું? લેખમાં અલ્પા શાહ અને અલ્પેશ શાહ આ બાબતે બહુ જ સરસ સ્પષ્ટતા કરે છે. તેઓ સમજાવે છે કે સંબંધનો અર્થ માત્ર સારા ફોટા, મોંઘી ગિફ્ટ્સ અને સ્ટેટસ અપડેટ્સ નથી હોતો. તો શું હોય છે? સાચો સંબંધ એટલે બે વ્યક્તિઓ વચ્ચેનો અતૂટ વિશ્વાસ, એકબીજાની ખામીઓ સાથેનો સ્વીકાર, સન્માન, ખુલ્લા મન સાથે થતી વાતચીત અને સૌથી અગત્યની વસ્તુ આંતરિક શાંતિ. હા, આંતરિક શાંતિ બહુ મહત્વની છે. બિલકુલ. લેખકો એવું નથી કહેતા કે સોશિયલ મીડિયા પર પ્રેમ વ્યક્ત કરવો એ ગુનો છે. તેઓ સ્પષ્ટ કરે છે કે જો કપલ ખરેખર ભાવનાત્મક રીતે જોડાયેલું હોય, એકબીજાના સાચા મિત્રો હોય, બંને એકબીજાના વિકાસમાં સહયોગી હોય અને પછી જો તેઓ ખુશીથી પોતાની કોઈ સરસ યાદ સોશિયલ મીડિયા પર મૂકે તો તેમાં કોઈ જ સમસ્યા નથી. એટલે જો પાયો મજબૂત હોય તો ઉપર કલર કરો તો વાંધો નથી. હા, એક્ઝેક્ટલી. લેખકો એવા સ્વસ્થ સંબંધોને ખરા અર્થમાં વંદન પણ કરે છે. સાવ સાચી વાત. આજ તો મૂળ ફંડો છે. સમસ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નથી, સમસ્યા એ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પાછળના આપણા હેતુની છે. હા, હેતુ શુદ્ધ હોવો જોઈએ.
જે સંબંધમાં સાચો પ્રેમ, ઊંડી સમજણ અને શાંતિ હોય છે, એ સંબંધને રોજ સવારે ઉઠીને દુનિયા સમક્ષ સાબિત કરવાની કોઈ મજબૂરી હોતી નથી. તેમની ખુશી અંદરથી આવતી હોય છે. તે બાહ્ય દુનિયાની લાઇક્સ કે કોમેન્ટ્સ પર નિર્ભર નથી હોતી. વાસ્તવમાં જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની કંપનીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય ત્યારે તેમને પોતાનો ફોન કાઢીને ફોટો પાડવાનું પણ યાદ નથી રહેતું. હા, એ મોમેન્ટ જીવતા હોય છે. પણ જ્યારે વ્યક્તિ દુનિયાને છેતરવાની શરૂઆત કરે છે ત્યારે ધીમે ધીમે તે જૂઠાણાની એવી જાળમાં ફસાય છે જ્યાં તે અંતે પોતાની જાતને જ છેતરવા લાગે છે. તેને એ વર્ચ્યુઅલ દુનિયાની તાળીઓ જ અસલી જિંદગી લાગવા માંડે છે. તો પછી આ માયાજાળમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? જે લોકો આ દંભમાં ફસાઈ ગયા છે તેઓને આ વાત સમજાશે કેવી રીતે? અહીં જ સ્વનિરીક્ષણ એટલે કે ઇન્ટ્રોસ્પેક્શનની જરૂર પડે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના હાથમાં રહેલો ફોન બાજુ પર મૂકીને પોતાની અંદર ઉતરીને નહીં જુએ ત્યાં સુધી કંઈ નહીં બદલાય. પોતાની જાતને સવાલો કરવા પડશે. બિલકુલ. પોતાના જ વર્તનનું એકદમ તટસ્થ એક થર્ડ પર્સનની જેમ વિશ્લેષણ કરવું પડે. પોતાની જાતને કઠોર સવાલો પૂછવા પડે. જ્યાં સુધી આ હિંમત નહીં આવે ત્યાં સુધી દંભનું આ ચક્ર ફરતું જ રહેશે. હા, અને આ સ્વનિરીક્ષણની વાત પરથી જ જો આપણે લેખના અંતિમ પડાવ તરફ જઈએ તો લેખમાં બહુ જ કડવા, સીધા અને હચમચાવી દે તેવા સવાલો પૂછવામાં આવ્યા છે. હા, લેખના અંતના સવાલો ખરેખર પાવરફુલ છે. અને કમનસીબી એ છે કે આજના આ દોડધામવાળા અને સતત નોટિફિકેશન્સથી ભરેલા જીવનમાં મોટાભાગના લોકો પાસે શાંતિથી 15 મિનિટ એકલા બેસીને પોતાના જીવન વિશે વિચારવાનો સમય પણ નથી હોતો. લોકો પોતાની જાતથી જ ભાગતા ફરે છે. બરાબર. લેખમાં દર્શાવેલા આ પ્રશ્નો એક એવા અરીસા જેવા છે જેમાં કોઈને જોવું ગમતું નથી. મતલબ કે હું ખરેખર ખુશ છું કે માત્ર ખુશ દેખાવાનો થકવી નાખનારો પ્રયાસ કરું છું? હું ખરેખર મારું સાચું જીવન જીવી રહ્યો છું કે માત્ર એક સારો અભિનય કરી રહ્યો છું? બહુ ડીપ સવાલો છે આ. હા, અને મારા સંબંધમાં ખરેખર જમીન પર શું બચ્યું છે? હું સમાજ સામે આટલો ખોટો અને પોકળ દંભ શા માટે કરી રહ્યો છું? આ પ્રશ્નો ભલે સાંભળવામાં કડવા ઝેર જેવા લાગે પણ તે એક બીમાર સંબંધને સાજો કરવા માટે અક્સીર દવા છે. જ્યારે માણસ આ પ્રશ્નોથી ડરીને ભાગવાનું બંધ કરે છે ત્યારે જ કદાચ સાચા અર્થમાં પોતાની જાતને અને પોતાના સંબંધને સમજવાની શરૂઆત થાય છે. પણ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના લોકોને આવું ઊંડાણપૂર્વક વિચારવું જરાય ગમતું નથી. હા, એ મહેનત કોઈને કરવી નથી. લોકો આવા સવાલોથી બહુ ચાલાકીથી છટકી જાય છે. લેખમાં પણ એક બહુ જ માર્મિક ટકોર કરવામાં આવી છે કે ઘણા લોકો આખી વાતને હસી કાઢશે. હા, પેલું મોજ કરવાવાળું બહાનું. એક્ઝેક્ટલી. તેઓ એવું કહીને વાત ટાળી દેશે કે અરે યાર, આવું બધું બહુ ડીપમાં વિચારવાનું ન હોય, જિંદગી મોજથી જીવવાની હોય, જલસા કરવાના હોય. પણ સાચી મોજ કે અંદરનો સાચો આનંદ શું છે તેની તેમને ખબર જ નથી હોતી. બિલકુલ સાચું. લોકોને સોશિયલ મીડિયા પર જાગૃત અને બૌદ્ધિક વ્યક્તિઓના વિચારો વાંચવા બહુ ગમે છે. તેઓ એના પર મોટો થમ્સઅપ આપીને લાઇક પણ કરી દેશે. પણ પોતાના અંગત જીવનમાં એ જાગૃતતા લાવવાની, અરીસા સામે ઊભા રહેવાની મહેનત કરવી ગમતી નથી. કારણ કે એ મહેનત પીડાદાયક છે. જાગૃત બનવાની મહેનત એટલે ડિજિટલ દુનિયાના એ સેફ ઝોનમાંથી બહાર આવવો. પોતાના વાસ્તવિક જીવનસાથીને તેની ખામીઓ સાથે સ્વીકારવાનો પ્રયાસ કરવો. અને સંબંધમાં જે ખાઈ પડી ગઈ છે તેને સ્વીકારવી. હા, અને તેને ભરવા માટે ફરીથી ઝીરોથી સંવાદ શરૂ કરવો. આ બધું બહુ જ કપરું કામ છે. એટલે લોકો જલસા કરો ને યાર કહીને છટકી જાય છે. આ આખી ચર્ચા સાંભળ્યા પછી અને અલ્પાશા અને અલ્પેશ શાહના વિચારોને પૂરેપૂરા નીચોવડ્યા પછી એક બહુ જ અલગ અને થોડો પ્રોવોકેટિવ, એટલે કે આપણને શાંતિથી બેસવા ન દે એવો વિચાર મનમાં આવે છે. કયો વિચાર? જરા કલ્પના કરો, જો આવતીકાલે સવારે આપણે જાગીએ અને અચાનક ખબર પડે કે ઇન્ટરનેટ કાયમ માટે બંધ થઈ ગયું છે. ઓ બાપરે! હા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધું જ કાયમ માટે આ દુનિયામાંથી ભૂસાઈ ગયું છે. કોઈ પ્લેટફોર્મ જ નથી બચ્યું દુનિયાને બતાવવા માટે. તો આપણા દાંપત્ય જીવનમાં ખરેખર શું બચશે? આ ખરેખર એક જબરદસ્ત થોટ એક્સપેરિમેન્ટ છે. જો ઇન્ટરનેટ બંધ થાય અને સાથે સાથે સંબંધનો અવાજ પણ બંધ થઈ જાય તો એ બહુ જ મોટો રેડ ફ્લેગ છે. ચોક્કસ. શું આપણા સંબંધોની વ્યાખ્યા અને આપણો પ્રેમ માત્ર એ 6 ઇંચની સ્ક્રીન પર આવતી લાઇક્સ અને કોમેન્ટ્સના ઓક્સિજન પર જ ટકેલા છે?
બહુ સાચો સવાલ છે. કે પછી જ્યારે વાઈફાઈનું સિગ્નલ જતું રહે, રૂમમાં સાવ શાંતિ હોય, ત્યારે પણ બે વ્યક્તિઓ માત્ર એકબીજાની હાજરી માણી શકે? કોઈ જ ડિસ્ટ્રેક્શન વગર એકબીજા સાથે દિલ ખોલીને કલાકો સુધી વાતો કરી શકે? કે પછી માત્ર શાંતિથી એકબીજાનો હાથ પકડીને બેસી શકે? એટલો પ્રેમ હજુ બચ્યો છે ખરો? વાઈફાઈ વગરનો સંબંધ, જ્યાં કોઈ ફિલ્ટર નથી, કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી, એ જ સાચો સંબંધ છે. અને એટલે જ ફરી પાછી એ ટ્રેલરવાળી વાત યાદ આવે છે. સોશિયલ મીડિયાએ માત્ર એક કાળજીપૂર્વક એડિટ કરેલું ટ્રેલર છે, પણ જિંદગીની અસલી ફિલ્મ તો ઘરની ચાર દિવાલો વચ્ચે મોબાઈલની સ્ક્રીન ઓફ હોય ત્યારે જ પ્લે થાય છે. બિલકુલ સાચી વાત. તો આપણે સૌએ આજે એ વિચારવાનું છે કે શું આપણે માત્ર એક સારું ટ્રેલર બનાવવામાં જ આખી જિંદગીની ઉર્જા ખર્ચી નાખવી છે, કે પછી એક સારી ફિલ્મ બનાવવી છે? હા, એક એવી ફિલ્મ બનાવવી છે જે ભલે બહારની દુનિયામાંથી કોઈ ન જોએ, કોઈ લાઈક ન કરે, પણ આપણે પોતે આપણા પાર્ટનર સાથે બેસીને જોઈએ ત્યારે હૃદયથી સંપૂર્ણ ખુશ થઈ શકીએ. હા, એ જ સૌથી મોટો સંતોષ છે. બસ આ જ એક વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. પોતાના સંબંધના પાયાને તપાસવાનો અને સાચા અર્થમાં જીવવાનો સમય આવી ગયો છે. આ ચર્ચામાં જોડાવા બદલ આભાર. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર.